પણ પ્રેમને જોનવા સાથ તો હલકી નિહે મળે જાત પણ આખું જગત જોને જોગી થઈ જાત ઓલા ભગવાઈ પેરીને ભૂદરા. દુકાળ ઉતારવા ગયેલ સારણનું જોડલું જ્યારે આબમાં વીજળી ધબકારા મારવા મળી પોતાનો મલક યાદ આવ્યો, પોતાનું વતન યાદ આવ્યું હોરઠ ત્યારે કે યાભે ધરાણા કાઢિયા અને ઓલી વાદળ સમકી જો ને વીજ પણ મારા રુદાને હવે હોરઠ હાભર્યો એ તો આવી ચડી ગઈ મારા રુદાને હોરઠ હાભર્યો અરે રે એ તો આવી ચડી જો ને બીજ. આમ વતનની યાદમાં પોતે દુહા લલકારતો જાય અને આબમાં ઘટાટો કાળા વાદળા ડિબાંગ જેવા જોઈ અને સારણ હરખાતો જાય છે કે હે ભલે સારણ જોતો ખરી આબને માટે રેસડિયું રમતે સડ્યું છે, મારો વાલીડો હોરઠને માથે મન મૂકીને વરી રહ્યો છે. આમ સારણિયાણીને પણ પોતાના હોરઠના ઝૂંપડા યાદ આવ્યા છે. એ હોરઠની લીલુડી ઓઢણી ઢળુકતી વનરાય અને લીલાશમ સાતી હામા ખડ, મીઠા ટોપરા જેવા ભાદરના નીર, ગરના ડુંગરા અને ગીરને ગજવતા એ હાવજડા અને એ પરોઢીએ દરિયાની જેમ ઘૂઘવતા એ વલોણા અને એ વળી હોરઠના માયાળુ મીઠા માનવી. એ હાંધુ સારણિયાણીને સાંભળે છે અને આંખમાંથી આંસુ વહેતા થાય છે. હવે સારણ તું મને જટ હોરઠ લઈ હાલ. અને આમ કહેતા કહેતા બંને જોડલું હોરઠ તરફ હાલ્યું જાય છે. ભણે સારણ આ બધી મેની માયા છે કે ઓલો દુહો છે ને વણ સગે હનવણ નાતવે જોનને પણ વણ જો માવતર અમે જીવીએ એક તું વીન મરીએ મેં. કે ભણે સારણ તું તો રહ્યો કવિ, તને તો ગરજતાય વાર નહીં વરસતાય વાર નહીં, પણ હવે હોરઠ દેખાડ. એમ કરતા કરતા બંને જોડલું હાલ્યું જાય છે. પણ હોરઠ ધરતી જગ જૂની, હોરઠ ધરતી જગ જૂની એ તો ગરવો ઈ ગઢ ગિરનાર પણ ન્યા તો હાવજ ડાજો ને હેંજળ પીજે હે એના નમણાઈ નર ને નાર. કે છે ભણે સારણ હડી મેલ. આમ જો આપણો માલ કોકનામાં ભેળ પાડશે અને સારણ અને સારણિયાને એની ભેંસોને હાંકતા હાંકતા વાતો સીધું કરતા જાય છે અને દુહા લલકારતા જાય છે. આમ ને આમ હોરઠના હિમાળા આવ્યા અને ભાદર નદી દેખાણી. તે સારણ કહે છે કે ભણે સારણ આ ગામ તો ભારે રડું લાગે છે, મને તેમ થાય છે કે અહીંયા જ ઉતારા કરી લઈએ. પછી સારણિયાણી કહે છે કે ભણે સારણ મને સિદ્ધને પૂછશો, આ રોંઢો ઢળ્યો, હવે તું જડ જા દરબાર પાસે અને જઈને નક્કી કરી આવ. હા ભલે ભલે કે તો સારણ કહે છે હું હમણાં જઈ આવું છું, પણ તું અહીંથી એક ડગલું ખસતી નહીં હો. આ અજાણ્યું ગામ છે, આમાં તને કંઈક થઈ જાય તો હું શું કરીશ. એમ સારણ કહેતો કે તું અહીંથી કંઈ ખહતી નહીં હો, ડગલું ખહતી નહીં. એમ કહેતો કહેતો સારણ એ ભાદર નદીની ભેખડ ચડતો જાય છે. ભણે સારણ અહીંથી તું ડગલું ખહતી નહીં હો, તને મારા ગળાના હામ છે. તો સારણિયાની કહે છે કે ગળાના હામ સિદ્ધને દેશો, હું અહીંથી એક ડગલું નહીં ખઉં. આમ સારણ ત્યાંથી હાલી અને દરબાર ગઢમાં પહોંચ્યો અને હાવને રામ રામ કરી અને દુહા લલકારે છે. પણ કેવા પણ જવ જટલા જાણા હનવાળા મુજો વતન પણ તો જાણીએ ઉસાળા હે યજ પાધર તારે પોરહા.
વાહ વાહ કરતા દરબાર ઊભા થઈ ગયા. વાહ ગઢવી, વાહ કવિરાજ, બસ એક તમારી જ ખામી હતી, આવો બેહો બેહો. દરબાર કહે છે કે ક્યાં રહેવા કવિરાજ, કે વળી અમારા તો રહેવાના કાંઈ ઠેકાણા હશે, અમે મલકના અને મલક અમારો. આ દુકાળ ઉતારવા ગુજરાતમાં ગયો તો 10-12 જીવડા તારા પાદર પડ્યા છે, આ ઝૂંપડું વળાય એટલો જમીન દઈ દે મારા બાપ, જીવીએ ક્યાં લગન તારા ગણ નહીં ભૂલીએ. અરે થઈ રે ગઢી થઈ રે, આ પોરાવાળાના પાદરમાં આવીને આવું નબળું ન બોલાય. કાલ સવારે જેટલું વળાય એટલું તમારથી વાળી લો જાઓ. ખમા ખમા મારા બાપ, તને જાજી ખમા, તને મારી આઈના રખોપા. ખમા ખમા વાળા કુંડને ઘણી ખમા, પોરા વાળાને ઘણી ખમા બાપ. તો હવે ગઢવી કાંઈક રૂડી વાણી સંભળાવો. પણ બાપ મારે ન્યા, અરે ન જવાય ગઢવી, આજ તો ડાયરાને સમજાવ્યા વગર ન જવાય, કાંઈક નવું સંભળાવો. દ્યો 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 ગઢવીને કહુંબો દ્યો. અરે ના બાપ ના, હું કહુંબો પીતો નથી. અરે ના ન પડાય ગઢવી, ના ન પડાય. તમે ના પાડો તો આખો ડાયરોય ના પાડે અને ડાયરાની મજા બગડી જાય. અરે ના પાડે એને મારા ગળાના હામ છે. હા 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 દરબાર, તમે તો લાખોના પાલનહાર. દ્યો દ્યો તો હવે ગઢવીને કહુંબો દ્યો. પણ મને વહમું લાગશે હો, મેં નાડી લીધો નથી. અરે મને વહમું લાગશે એટલા માટે કહું છું. વહમું વળી તમને લાગે? અરે હોટાથી હાવજને પણ ભગાડી મૂકે એવા દૂધ મળ્યાને તો કાંઈ વહમાં લાગતા હશે ભા. લ્યો તે હવે ઝટ લ્યો ડાયરાની રંગત બગાડોમાં અને કાંઈક રૂડી વાણી સંભળાવો. અને આજ અષાઢ મહિનો ધરતીને ખોળે મહેમાન છે, એ લાખનના પાલન હાનને લડાવો ગઢવી. પણ ગરદાઈ મોર જીંગોરિયા, ગરદાઈ મોર જીંગોરિયા, મલ થડકાય જોને માટ, પરવણ ખારી રત વર્ણવા. હે યા તો યારો ઘૂંગી અઝાડ, તોય અજાડ ઘૂંગી લુંબી અંબર વાદળ દેવડ સોવડ, અલાર મોહોલીય નિર્જલે ન જલે ઇન્દ્ર ગજાટ ઘર ઘર ઉપર યમના સર યુભરિયા, યજમાલ ન થૂતણ કુંવર આલણ સોય તણી રત સાંભરિયા, મન સોય તણી રત સાંભરિયા, યજમાલ ન થૂતણ કુંવર આલણ આજ મન સોય તણી રત સાંભરિયા. અરે હાંભરે બાપ હાંભરે, આ ઋતુમાં આગળ કોને ન હાંભરે. ત્યાં અહીંયા ભાદર નદીમાં સારણની પોતાની સારણની વાટ જુએ છે કે મારો સારણ ઘડીએ ખોટી થાય નહીં, મારી વગર ઘડીએ હાલે નહીં, એ આજ ખોટી કેમ થયો છે. પણ મને ગળાના હામ દઈને ગયો છે એટલે હું અહીંથી ડગલું હટીશ નહીં. અને અહીંયા ગઢવી પોતાના રંગમાં રંગાઈ ગયો છે. એ દરબાર કહે છે કે ભલે ગઢવી, હવે શ્રાવણ પણ ભલે થઈ જાય, પણ શ્રાવણ આવો સખી, શ્રાવણ આવો સખી, હન જાડવે નિરરત જરે, પણ યણ રથ હમ મયર મોકલે, એ મારો કઠણ હૈયારો કાંત. આમ આહાડ અને શ્રાવણને લાડ લડાવતો સારણ પોતાના કહુંબણમાં મસ્ત બન્યો છે. અને અહીંયા ભાદર નદી ગાંડી તૂર બની છે ઉપરવાસ વરસાદને કારણે. અને સારણિયાની પોતે ભાદર નદીના નીરમાં જાણે આમાં નીર હાલ્યા આવતા હોય તોય ઊભી છે. અને આમથી બે કાંઠેથી માણસો બધા હોંકારા દે છે કે ભણે દૂર વહી જાઓ, દૂર વહી જાઓ, શેતી જાઓ. જેટલા શેતવા એટલાને તો શેતવી દીધા, એટલા તો બધા ઉછાળા ભરી અને નીકળી પડ્યા. પણ આ સારણિયાની પોતે વચ્ચે ઊભી છે, પણ હલતી નથી, એક ડગલું નથી, ખહતી નથી. કહે છે કે પાણીના પૂર આવે છે, ત્યાંથી હટી જાઓ, કે મને મારો સારણ ગળાના હામ દઈને ગયો છે, હું અહીંથી એક ડગલું નહીં હટું. એ પગમાં બેડિયું જડેલી બાઈ, સામું મોત આવતું હતું છતાં એક ડગલું નથી ખાઈ. અને એ ઘોડાપુરમાં સારણ ચણાણી અહીંયા માણસો દરબારગઢમાં આવ્યા છે કે બાપુ અહીંયા રંગમાં તમારે ભંગ પાડ્યો, પણ આપણી નદીમાં ઘોડાપુર આવ્યા છે ઉપર વરસાદને કારણે, કે કોઈ જીવહાની તો થઈ નથી ને બાપુ. શેતવા એટલા તો બધા શેતી ગયા, પણ એક બાઈને શેતવા છતાં ત્યાંથી એક ડગલું ખાઈ નહીં. અમે ઘણું બધું કીધું, પણ પોતે મોતની સામે ડગલા ભરીને ઊભી રહી, એમની અડીખમ. એ બાઈ કોણ હશે? એ કહેતી હતી કે મારો સારણ મને ગળાના હામ દઈને ગયો છે, હું એક ડગલું નહીં ખાઉં.
આટલું સાંભળતા તો સારણના રૂવાડા ઊભા થઈ ગયા. હો, એ તો મોડે સારણ ગડગડતી દોટ મેલીને દોડ્યો. સારણ 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 ઊભી રે, હું આવું છું એમ કરતો કરતો સારણ દોડ્યો. પણ નદીને કાંઠે પોગે એ પહેલાં તો એને ઝાલી લીધો કે એ તો બાપા ગઈ, એનથી જવાય કેમ, અહીંયા હું મારા ગાળાના હામ દઈને ગયો હતો. હવે એ કે એ તો ગઈ, આ તો ભગવાનના હાથમાં છે. અને ત્યાં સારણનું સિદ્ધભામ થયું, પોતાનો મગજ ગયો અને ગાંડો બન્યો. અહીંયા પોરાવાળાને પણ અફસોસનો પાર નથી રહ્યો. ઓહો, મારે કારણે આ સારણ તણાણી આ ડાયરામાં રંગમાં ભંગ પડી ગયો. અરે મને મેલી દો, મારી સારણ્યાણી પાસે જવા દો, હું એના વગર કેમ રહી શકું. આ સારણ આમની ગાંડો ઘેલો બની પોતાનું ગાણ પણ બતાવે છે. પછી તો સારણને કાંઈ ખબર નથી, આટલી નદીને કાંઠે ભેખડમાં ભટક્યા કરે છે કે આ મારી સારણને આ ભાદર નદી તણાઈ ગઈ છે. અને પોરાવાળાને ભાડે છે, કહે છે કે લાઈ મારી સારણિયાણી લાવી દે, મેં તારા પાદરમાં એમને મૂકી હતી, તું મને પાછી લાવી દે. આમ ને આમ ઝાડવા રોવરાવતો સારણ પોતાની સારણિયાણીને યાદ કરે છે અને પોરાવાળાને ઠપકો આપે છે. પણ કેમ? પણ અમે આવી ઉતારા કર્યા, અરે રે યા તો જબર વસીલો જોઈ. પણ ઈ કામણ ગારું જોને કોઈ, અરે રે યા તો પાદર તારું પોરહા. પણ કામણ ગારું જોને કોઈ, આદ પાદર તારું પોરહા. આમ ને આમ જ્યારે દરબારને જોવે ત્યારે કહે છે કે મારી સારણ લાય દરબાર, મારી સારણ લાય. પણ તરસાઈ ગયા તળાવ, અરે રે ત્યાં તો સરોવર સુકાઈ ગયા. પણ મારી જગાન ક્યાં જઈ બોલાય. આ તો પીધાવીન પોરહા. પણ હતું ઈ હારી ગયો, અરે રે મારો ખજીનો ગયો ખોઈ. ઈ કામણ ગારું ઈ કોઈ, આ તો પાદર તારું ઈ પોરહા. અરે હું એને જેવની જેમ હાસવતો એ મારો ખજીનો ખોવાઈ ગયો. પણ હતું ઈ કામણ દીકો, અરે રે યાદ છેડેથી જોને છૂટી ગયું. પણ રતન એવું રતન ગયું હીરો, આ તો પાદર તારે પોરહા. આમ દરબારને ખાવું પીવું કઈ ભાવતું નથી અને સારણના શબ્દ જેને ભાલાની જેમ ફૂટતા જાય છે. ત્યારે એમના ઠકરાણા કહે છે, દરબાર જમી લ્યો. કે જમું કેમ? એ સારણનું દુઃખ મારથી જોયું નથી જાતું. જો ગામ ગરા કે જમીનનો જો વાત હોત તો મેં ક્યારની પણ આપી દીધી હોત વિચારા કર્યા વગર. પણ આ તો પોતાની સારણિયાણી હું ક્યાંથી લાવું? પછી તો દરબારે પગેરું લીધું કે એમના કોઈ સંબંધી, તો જાણવા મળ્યું કે એમની જોડવી બેન એને જેવી જ લાગે છે. અમને ત્યાં વાવડ મોકલ્યા અને પોતે દરબારગઢમાં સારણને લાવે છે અને કહે છે કે દરબાર કહે છે કે સારણ ઓળખાણ પડે છે? કે સારણ કહે છે કસાઈને કોણ ન ઓળખે, તું મારી સારણિયાને લાવી દે, તારું પાદર મારી સારણને તાણાઈ ગયું છે. એમ જ્યાં વાતું કરે છે કે આ 5-7 માણસો આવે છે ને કહે છે કે બાપુ નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને મોટા મેળિયું જેવા તો લોટ ઉછળે છે, પણ કોઈ તણાણું તો નથી. ત્યાં કોઈ હજી તણાણ તો નથી, પણ રોંઢા દિવસની એક બાઈ હજી ત્યાં ઊભી છે. એ સારણ સાંભળી ગયો, એ તો મોડી સારણ ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને નદીમાં આવ્યો. નદીમાં જોતા વેત જ હરખાઈ ગયો, આ તો મોડી સારણ. ભાણે સારણ તું? હા, તું તો હમણાં આવું કહીને ગયો તો હજી આવ્યો નહીં, બહુ વાર લગાડી. અરે મને તો ભૂંડું સપનું આવી ગયું કે હું સપનું આવ્યું હતું કે તું આ નદીમાં તણાઈ ગઈ.
કે અરે કહુંબો વધારે લેવાઈ ગયો તો કે શું? હા એવું જ થયું સારણિયાણી. હાલ હાલ હવે આપણા મલકમાં જઈએ. આવી જ રીતે પાગલ બનેલો સારણનું ગાણ પર દૂર થયું ત્યાં.